મારા સનને તો બહુ જ ગમે છે ન્યુટેલા. એને બહુ મજા આવે ખાવાની. એને તો બ્રેડ સાથે યા પછી રોટી સાથે બી ન્યુટેલા બહુ ખાતો હોય છે. તો આપણે બજારમાંથી મળતા હોય છે ન્યુટેલા, પણ બજારમાંથી વારે વારે ન્યુટેલા લાવવા એના કરતાં તો એકદમ ઘરમાં હેલ્ધી વેમાં બનાવી દેવાય. તો આજે હું આ ન્યુટેલા ઘરે બનાવીશ. તો ન્યુટેલા બનાવવા બહુ જ આસાન છે. તો એ ન્યુટેલા માટે આપણે 1 વાટકી બાદામ લીધી છે, એને ડ્રાય રોસ્ટ કરી લઈશું. આ ન્યુટેલા આપણે સ્પીનટથી બી બનાવી શકીએ, પછી હેઝલનટ જે બી આપણી પાસે અવેલેબલ હોય એનાથી બની જાય. તો આ બાદામને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. અને 2 થી 3 મિનિટ જ લાગે છે રોસ્ટ થવામાં. તો આ બાદામ મારી તો ફાટવા લાગી છે, એટલે મારા બાદામ શેકાઈ ગઈ છે અને એની અંદરથી સરસ એવી સુગંધ બી આવવા લાગી છે. તો આ ટાઈમે હું ગેસની ફ્લેમ બંધ કરીશ અને આને એક પ્લેટમાં લઈ થોડીક 10 મિનિટ જેટલું એને ઠંડુ પડવા દઈશ. પછી એને આપણે ગ્રાઇન્ડ કરીશું. અહીંયા 10 મિનિટ જેવું રાખીશું આપણે. એના એક જાર લઈ લઈશું. એમાં 1.25 વાટકી જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે, એનું પાવડર કરીશું. એટલે તે બૂરું બનાવી દઈશું ખાંડનું. અહીંયા આપણે ખાંડનું બૂરું બની ગયું છે. તો આની અંદર આપણે 2 મોટી ચમચી જેટલો કોકોઆ પાવડર લીધો છે, એને સાથે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ બંને સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે. એનો એકદમ એવો સરસ ઝીણો મેદા જેવો લોટ તૈયાર કરી લેવાનો. અહીંયા સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું. હવે આને આપણે સાઈડમાં એક બાઉલમાં નીકાળી લઈએ. હવે આપણે જે બાદામ રોસ્ટ કરીને રાખી હતી એને ગ્રાઇન્ડ કરીશું. અહીંયા આપણે બાદામ થોડી ગ્રાઇન્ડ થઈ ગયા. 1 થી 2 ચમચ મેં અહીંયા તેલ એડ કર્યું છે. તેલ જેમ જરૂર લાગે એમ એડ કરતા રહેવાનું. ઘણીવાર બાદામમાંથી સારું એવું તેલ નીકળતું હોય છે, તો તેલની જરૂર ઓછી પડતી હોય છે. તો અહીંયા મારો જાર પેલો કામ કરતો બંધ થઈ ગયો હતો, તો મેં અહીંયા બીજું મિક્સર લીધું છે. તો અહીંયા દેખો મારો થોડું ઓઇલ અંદરથી નીકળવા લાગ્યું છે. તો અહીંયા થોડું કોકોઆ પાવડર અને જે આપણે મિક્સ કરીને રાખ્યું હતું ખાંડનું બૂરું અને કોકોઆ પાવડરનું, એનું મિશ્રણ આપણે નાખીશું અંદર. એની સાથે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. અને આમાં આપણે જેમ તેલની જરૂર પડે એમ તેલ નાખતા રહેવાનું. પહેલેથી જ એકદમ નાખી નહીં દેવાનું. પહેલાં મેં 2-3 ચમચી નાખ્યું હતું. અહીંયા જો મારું ન્યુટેલા એવું તૈયાર છે, પણ થોડું તો ઠીક લાગે છે, તો આમાં 1-2 ચમચ ઓર તેલ એડ કરીશ. અને આ મેં સિંગ તેલ લીધું છે. આમાં કોઈ બી તેલ લઈ શકો, બસ ફ્લેવર ના હોવી જોઈએ, થોડું હાર્ડ ના હોવું જોઈએ તેલ. અને આને આ ઊંચા નીચું કરી અને ફરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં આપણું ન્યુટેલા એકદમ તૈયાર. આ ન્યુટેલા ખાવામાં બહુ જ સરસ લાગતું હોય છે અને બનાવવું બહુ જ આસાન છે. અને આને આપણે બ્રેડ સાથે યા રોટી સાથે ખાઈ શકીએ. તો સરસ એવું ન્યુટેલા અહીંયા બનીને તૈયાર છે. તો આ ન્યુટેલા આપણે સ્ટોર બી કરી શકીએ. આને જો ફ્રીજમાં રાખવો તો 2-3 અઠવાડિયા સુધી કશું નથી થતું, અને બહાર બી આપણે આરામથી 1 વીક તો સ્ટોર કરી શકાય. તો આ ન્યુટેલા બનાવવામાં કમસે કમ 15 થી 20 મિનિટ લાગી છે, બહુ નહીં. એ બી ગ્રાઇન્ડની પ્રોસેસ થોડી લાંબી છે, બાકી તો ચટપટ બની જતું હોય છે. તો આને આપણે આ રીતે ગ્લાસના જારમાં લઈ અને હું આને ફ્રીજમાં 2 થી 3 વીક સુધી આપણે સ્ટોર કરી શકાય. તો અહીંયા સરસ મજાનું એવું ન્યુટેલા રેડી થઈ ગયું. તો જો મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.